નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે વાત કરીશું, ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી અને અમારો એ એક મોટો પ્રશ્ન છે। અમને એની બહુ મોટી તકલીફ છે કે જેનાથી આપણને ભાવ ઓછા મળે। તો લીંબુની ઉપર તમે કેન્કર જેવા ડાઘા જોવા મળતા હોય છે। આપણને ઘણા બધા લીંબુ એવા આવતા હોય છે માર્કેટમાં, જેનાથી ભાવ પણ આપણને ઓછો મળે છે। પાણી ઓછું પડતું હોય તો એનાથી નહીં બની શકે છે। અને બીજું કે આપણા લીંબુની છોડની નીચે ફૂગનો પ્રશ્ન વધારે હશે તો પણ આ વસ્તુ બનશે। જે જમીનમાં ફૂગ વધારે હોય એમાં બને। અને એ તમને કહી દઉં કે એ બધાય છોડની અંદર નથી બનતું। આખું તમારું જે બાગાયત હોય તો એ બધાય બાગાયતમાં આ પ્રશ્ન નથી બનતો, પણ અમુક અમુક જમીનના જે રાવા હોય એ રાવામાં અમુક જે ફૂગનું પ્રમાણ વધારે હોય ને એમાં એ વસ્તુ બને છે। અને આ ડાઘા રહ્યા એ લીંબુની અંદરથી જ બહાર નીકળે છે। કોઈ ઉપરથી કોઈ જીવાતે ડંખ મારવાથી એવી રીતનું આ વસ્તુ નથી બનતી, પણ લીંબુના અંદરથી આ વસ્તુ પાણીની જેવું ટીપું બહાર નીકળે અને પછી ઉપર હુકાઈ જાય એટલે એના હિસાબે કેન્કરનો ડાઘો પડે છે। હું તમને લાઈવ પ્રૂફ કરીને બતાવું કે એ વસ્તુ કેવી રીતની બને છે। તમે આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। હવે જુઓ તમે, આ 3-4 લીંબુ અહીંયા પડ્યા છે। જો આ વસ્તુ બને, આ તમે જુઓ તાજા ડાઘા અંદરથી નીકળ્યા છે। અંદરથી જો આવી રીતે નીકળે લીંબુમાંથી, કોઈ જીવાત ઉપર બેસી અને આને અસર કરે એવી વસ્તુ નથી, પણ આ લીંબુમાંથી જ નીકળે એટલે પછી જો આવી રીતનું થઈ જાય। આ આખું લીંબુ કેવું થઈ ગયું, આવી રીતનું થાય। કોઈ પણ જીવાત આના ઉપર અસર નથી કરતી, પણ જે લીંબુનું ફળ હોય એની અંદરથી જ આ વસ્તુ નીકળે છે, એટલા માટે જ આ બને છે। એટલે આપણી જમીનની અંદર અમુક અમુક ભાગમાં જ બને, લાગેટ જમીનમાં ન બને। એટલે અમુક છોડની અંદર જ આ પ્રશ્ન હશે। તમારે જોવું હોય તો તમારા બાગાયતની અંદર તમે જોઈ શકો છો કે લાગેટ તમને આ વસ્તુ નહીં જોવા મળે। અમુક અમુક છોડ હોય એમાં હોય, અમુકમાં ન હોય। જે આપણી જમીનની અંદર ફૂગના રાવા હોય અત્યારે જોવા મળે ઉનાળામાં, જ્યારે આ લીંબુ આંબીલાથી મોટી સાઈઝનું થાય ત્યારે આ વસ્તુ વધારે નીકળતી હોય, એટલે તમને કાયમ આ વસ્તુ જોવા નહીં મળે। પાણીની અછત હોય એના હિસાબે નીકળે, જમીનમાં ફૂગ વધારે પ્રમાણે હોય તો એનાથી નહીં નીકળે। કારણ કે જે લીંબુનો છોડ હોય એ લીંબુની કેપેસિટી નથી હોતી, કેપેસિટી બહાર જો લીંબુ એની અંદર આવી ગયા હોય અને જે લીંબુના ફળને વધવા માટે આપણા જમીનની અંદરથી જે કાંઈ બેક્ટેરિયા કે જે વસ્તુ જોતી હોય પૂરતું પોષણ એ ન મળી શકે, એટલે એના હિસાબે નાનેથી જ આવી રીતના અંદરથી ફુગા ટાઈપ નીકળે અને પછી આખા લીંબુની પથારી ફરી જાય। એટલે એના હિસાબે ઘણા બધા ખેડૂતો હેરાન છે, અમે પણ હેરાન છે। પણ આ વસ્તુ અંદરથી જ બને છે, કોઈ જીવાતથી બનતી ન। તમારે જોવું હોય તો તમારા લીંબુના છોડ હોય એની અંદર જોઈ લીધો, લાગે છોડમાં નહીં હોય, પણ જે ફૂગવાળો વિસ્તાર હશે એની અંદર જોવા મળશે। જય જવાન જય કિસાન।